આજનો દિવસ જમ્મુ કાશ્મીર માટે તેમજ રેલવેના ઇતિહાસ માટે પણ ખૂબ ખાસ બની ગયો છે, કેમ કે જમ્મુ કાશ્મીરના ભારત સાથેના જોડાણને આજે ચિનાબ રેલવે બ્રિજ મારફતે એક મજબૂતાઈ મળી છે। પ્રધાનમંત્રી મોદીએ આખરે આજે દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબ બ્રિજની સાથે કેટલીય વિકાસ પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી, ત્યારે દુનિયાના સૌથી ઊંચા ચિનાબ બ્રિજની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે। નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। લગભગ 46,000 કરોડની આ પરિયોજનાઓમાંનો આ એક દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ એટલે ચિનાબ બ્રિજ, જે ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ, અંજી બ્રિજ અને ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક એટલે કે USBRL આ પ્રોજેક્ટ જેનો સમાવેશ થાય છે। પીએમએ જમ્મુ શ્રીનગર રેલવે લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું, જે દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ। આ સાથે તેઓ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર સુધીની 2 વંદે ભારત ટ્રેનમાં પણ સવાર થયા। પીએમ મોદી જે રીતે તિરંગો લહેરાવતા ચિનાબ નદી પરના નવનિર્મિત બ્રિજ પર ચાલ્યા, તેનાથી પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સંદેશ મળ્યો કે આ નવા યુગનું ભારત છે, આ ભારત બદલાયેલું છે। ત્યારે વિશ્લેષણમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે USBRL પ્રોજેક્ટ છે શું, કેમ એવું કહેવાય છે કે 78 વર્ષની રાહ આજે પૂર્ણ થઈ છે, પ્રતીક્ષાનો અંત આવ્યો છે। બોર્ડર પર સૈન્ય કાર્યવાહી પણ ઝડપી બનશે આ પ્રોજેક્ટના કારણે। આ તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરવો છે, ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે USBRL પ્રોજેક્ટને મેપના માધ્યમથી સૌથી પહેલા તો સમજવો છે, અને ત્યારબાદ એ સમજીશું કે USBRL પ્રોજેક્ટ છે શું। સૌથી પહેલા મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખો પ્રોજેક્ટ છે શું। હવે આખો આ જે પ્રોજેક્ટ છે એ ટોટલ 272 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ છે, જેને USBRL પ્રોજેક્ટ એ કહેવામાં આવે છે। હવે જમ્મુથી એ રિયાસીથી ઉધમપુરથી સંગલદાન અને સંગલદાનથી શ્રીનગરને જોડે છે, અને શ્રીનગરથી ત્યારબાદ બારામુલા આખો જે પટ્ટો છે 272 કિલોમીટરનો આખો પટ્ટો, અને આ 272 કિલોમીટરને આ જે રેલ લિંક પ્રોજેક્ટ છે એ તેને જોડે છે, અને ખૂબ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટને માનવામાં આવે છે, કારણ કે સૈન્ય કાર્યવાહીને પણ એ બળ મળશે। આપને જણાવી દઉં કે સૌથી લાંબી ટનલ એ આ રેલ લિંક પ્રોજેક્ટની અંતર્ગત બનાવવામાં આવી છે, અને આવી તો 35 થી 36 એ ટનલો બનાવાઈ છે, સાથે સાથે કેટલાય રેલવે બ્રિજ બન્યા છે, અને સૌથી મહત્વપૂર્ણ જ્યારે ચર્ચા થાય ત્યારે ચિનાબ બ્રિજની થાય, કારણ કે ખાસિયત પણ તેની એટલી જ મહત્વપૂર્ણ છે। હવે એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે USBRL પ્રોજેક્ટ છે શું, અને આ જે પ્રોજેક્ટ છે એ કેટલો મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો એ ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો હવે સૌથી પહેલા તો તેનું આખું નામ આપણે સમજી લઈએ, જેને આપણે USBRL કહીએ છીએ। હવે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક, આ જેટલા પણ નગર છે, આ જેટલા પણ પ્લેસીસ છે, તેને લિંક કરવામાં આવ્યા છે, અને એટલા માટે તેને USBRL પ્રોજેક્ટ એક નામ આપવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રેલવેનો આ એક એવો પ્રોજેક્ટ છે કે જેને સૌથી પડકારજનક માનવામાં આવ્યો છે, કારણ કે હિમાલયની એ ઊંચાઈ, હિમાલયના એ પહાડો, અને એના ઉપર આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો। હવે ઉધમપુરથી બારામુલા સુધીનો 272 કિલોમીટર લાંબો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે। ઘણા બધા પડકારો, જ્યારે આ પ્રોજેક્ટ એ ચાલી રહ્યો હતો, ઘણા બધા એ પડકારો આવ્યા, અને પડકારોને પાછળ છોડ્યા। 2002માં નેશનલ પ્રોજેક્ટ આ USBRL પ્રોજેક્ટને જાહેર કરવામાં આવ્યો હતો। જણાવી દઉં કે હિમાલયના વચ્ચે ટનલ અને બ્રિજ બનાવવો એ સૌથી મોટો આ પ્રોજેક્ટમાં પડકાર હતો, અને ત્યારે પ્રોજેક્ટ અંતર્ગત કુલ 119 કિલોમીટર લંબાઈની 38 જેટલી ટનલ આ જે પ્રોજેક્ટમાં બનાવવામાં આવી છે। સાથે જ સૌથી લાંબી ટનલની જો વાત નીકળે ત્યારે એ છે T49। હવે આ T49 જેની લંબાઈ 12.7 કિલોમીટરની એ આંકવામાં આવી છે, અને આ સૌથી મોટી ટનલ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે। 272 કિલોમીટરના લાંબા રેલવે ટ્રેક પર 927 બ્રિજનું વિચાર કરો। 272 કિલોમીટર એ આખો એ વે છે, અને તેની અંદર 927 બ્રિજનું એ આજે નિર્માણ કરવામાં આવ્યું છે, અને આખો પ્રોજેક્ટ હવે દેશને સમર્પિત કરી દેવામાં આવ્યો છે।
હવે જણાવી દઈએ કે આ ધનુષ આકારનો બ્રિજ, હું તમને આગળ પણ બતાવીશ કે આ ધનુષ આકારનો બ્રિજ એ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એ બનાવવામાં આવ્યો છે. 20 જૂન 2024ના રોજ રામબનના સાંગલદાન અને રિયાસી સ્ટેશન વચ્ચે એ મેમુ ટ્રેનનો ટ્રાયલ રન એ હાથ ધરવામાં આવ્યો હતો. અગાઉ 16 જૂનના રોજ એ બ્રિજ પર ઇલેક્ટ્રિક એન્જિનનું પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને આજે પ્રથમ ટ્રેન આ પુલ પરથી પસાર થઈ ગઈ. હવે ચિનાબ પુલને દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ કેમ કહેવામાં આવે છે તેની ખાસિયત વિશે પણ જાણી લઈએ. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે શા માટે તેને ખાસ માનવામાં આવે છે. તો આ તમને દેખાઈ રહ્યો છે, આ ચિનાબ બ્રિજની પ્રતિકૃતિ છે અને 1315 મીટર તેની લંબાઈ એ માનવામાં આવે છે. તેની જે આખી લંબાઈની વાત કરીએ, તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાતું પણ હશે, 1315 મીટર તેની લંબાઈ છે, 359 મીટર તેની ઊંચાઈ છે. એટલે કે ચિનાબ નદીનું તળ અને આ ચિનાબ નદીના તળથી જો એ બ્રિજ સુધીનું એ માપવામાં આવે તો તેની ઊંચાઈ 359 મીટર જેટલી એ ઊંચાઈ થાય છે. હવે આખો જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, 17 પિલ્લર ઉપર આ બ્રિજ એ ઉભો છે અને આખો જો ખર્ચનો વાત કરીએ તો 1486 કરોડનો ખર્ચ આ નિર્માણ કાર્યમાં થયું છે. આખા એ USBRL પ્રોજેક્ટમાં થયું છે. સાથે 29,000 મેટ્રિક ટન સ્ટીલનો આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, એ બ્રિજમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપને એ પણ દેખાતું હશે, વંદે ભારત ટ્રેન તેના ઉપર, આજે 2 વંદે ભારત ટ્રેન તેના ઉપર દોડવાની એ દોડી અને 46,000 ક્યુબિક મીટર કોન્ક્રીટનો આ બ્રિજમાં, ચિનાબ બ્રિજ જે બનીને ઉભો છે, એ ચિનાબ બ્રિજમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે કેમ ચિનાબ બ્રિજને સૌથી ઊંચો બ્રિજ કહેવામાં આવે છે, તેમજ વિશ્વમાં અન્ય ઊંચા બાંધકામોથી આ બ્રિજ કેવી રીતે એ અલગ તરી આવે છે, એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે એ અલગ છે. હવે ટોટલ જે પહેલા જ કહ્યું, ટોટલ તેની ઊંચાઈ એટલે કે ચિનાબ નદીનું જે તળ છે, એ તળથી આ બ્રિજની ઊંચાઈ જો માપીએ 359 મીટર તેની ઊંચાઈ છે. હવે જો એફિલની વાત કરવામાં આવે, એફિલ ટાવર પેરિસનો 330 મીટર તેની ઊંચાઈ છે. એટલે તેના કરતા પણ 35-36 મીટરે આ જે બ્રિજ છે તે ઊંચો બનાવવામાં આવ્યો છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી લઈએ, SOU 182 મીટર તેની ઊંચાઈ છે અને તેના કરતા પણ વધારે આ 359 મીટરનો ઊંચો બ્રિજ એ બનાવવામાં આવ્યો છે. આપને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે આ ચિનાબ બ્રિજ, કારણ કે સૌથી મહત્વપૂર્ણ આ લિંક પ્રોજેક્ટને માનવામાં આવે છે ને એ અંતર્ગત આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. હવે ચિનાબ બ્રિજની અન્ય ખાસિયતો વિશે પણ જાણી લઈએ, તેમજ કેમ ખાસ આ પ્રોજેક્ટને માનવામાં આવે છે તેને પણ સમજી લઈએ. તો એ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે એ ખાસ આ પ્રોજેક્ટ, કારણ કે 78 વર્ષની રાહનો અંત આવ્યો છે. હવે કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે જોડતો આ ચિનાબ બ્રિજ જે આજે તૈયાર થઈ ગયો છે, તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ટ્રેન પણ તેના પરથી પસાર થઈ ગઈ છે ને એટલા માટે જ આ ખૂબ મહત્વપૂર્ણ છે. ચિનાબ પુલ એફિલ ટાવર કરતા ઘણો ઊંચો, જે તમને પહેલા જ કહ્યું કે લગભગ 35 થી 36 મીટર ઊંચો આ ચિનાબ જે બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે દિલ્હીનો કુતુબ મિનાર, હવે આ દિલ્હીનો કુતુબ મિનાર તેના કરતા પણ એ 5 ગણો ઊંચો આ બ્રિજ એ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં એ બક્કલ અને કોરી જગ્યા આવેલી છે અને આ બક્કલ અને કોરી વચ્ચે આ જે બ્રિજ છે એ બ્રિજ બનાવવામાં આવ્યું છે અને જે ખૂબ રેલવેનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને વિશ્વના દેશોએ પણ તેની નોંધ લેવી પડી છે. લગભગ 1,400 કરોડ રૂપિયાનો આ લાગત તેમાં આ બ્રિજ જે બન્યો છે એ બ્રિજમાં લગાવવામાં આવી છે અને ચિનાબ પુલ નદીના તળિયાથી 359 મીટર એ ઉપર એ બનાવવામાં આવ્યો છે અને ખૂબ ઊંચો, આ સૌથી ઊંચો આ બ્રિજ માનવામાં આવે છે. અને તેની સાથે જે દુનિયાની અન્ય જે ઊંચાઈ પર જે ઊંચી જે ઇમારતો છે, સાથે સાથે જે વસ્તુઓ છે એના કરતા પણ આ ઊંચો, પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો આ બ્રિજ એ બનાવવામાં આવ્યો છે. સાથે રાષ્ટ્રીય રાજધાનીના કુતુબ મિનાર કરતા પણ લગભગ 5 ગણો ઊંચો આ ચિનાબ બ્રિજ એ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે આ એની ખાસિયતો છે, કારણ કે ખૂબ મહત્વપૂર્ણ આ જે પરિયોજનાઓ અને આ પરિયોજનાઓ આજે દેશને સમર્પિત કરવામાં આવી અને સાથે જ આ ભેટ આપીને પીએમએ કાશ્મીર ખીણને ભારત સાથે જોડી દીધી છે. હવે એવું પણ કહેવાય છે કે ખરા અર્થમાં 370ની જે કલમ છે આ કલમ હવે દૂર થઈ છે. તો હવે
શા માટે લોકો એક આવી ચર્ચા કરી રહ્યા છે, તો એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે સાચા અર્થમાં કલમ 370 દૂર થઈ કેવી રીતે. તો ચિનાબ પુલે જમ્મુ કાશ્મીરને ખરેખર ભારત સાથે જોડી દીધું, કારણ કે આ ખૂબ મહત્વપૂર્ણ આ જોડાણ આ વખતે આજે આ વર્ષે અને આજે એ પૂર્ણ થયું છે. 2019માં કલમ 370 દૂર કર્યા પછી કાશ્મીરને એકીકૃત કરવાનો એ ઉદ્દેશ્ય એ પૂર્ણ થયો હતો. સાથે જ વંદે ભારત ટ્રેન દિલ્હીથી કાશ્મીર ખીણ પહોંચશે આ બ્રિજના માધ્યમથી. આ USBRL પ્રોજેક્ટ અંતર્ગત જે આ ચિનાબ બ્રિજ બનાવવામાં આવ્યો અને તે અંતર્ગત વંદે ભારત હવે બારામુલા પણ પહોંચશે. હવે નવા જીવનની વાસ્તવિક શરૂઆત થઈ છે. લોકો આ ચર્ચા કરી રહ્યા છે કે હવે નવી શરૂઆત થઈ છે, નવા જીવનની એક ખરી શરૂઆત હવે થઈ છે. આ નિર્માણ કાર્યને એ રીતે પણ જોવાઈ રહ્યું છે કે ભલે 2019માં 370ની કલમ નાબૂદ કરવામાં આવી, પણ સાચા અર્થમાં આજે નાબૂદ થઈ હોવાનું લોકો લાગણી અનુભવી રહ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરીને ભારતે દુનિયાના દેશોને પણ પોતાની એન્જિનિયરિંગની તાકાત એનો પરચો બતાવી દીધો છે. હવે કેવી રીતે, તો એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી. વિશ્વના દેશો જોશે ભારતની તાકાત. ચિનાબ બ્રિજ એટલે ભારતની ટેકનિકલ ક્ષમતા. ભારતની ટેકનિકલ ક્ષમતા કેટલી છે એ આ ચિનાબ બ્રિજ ઉપરથી માપી શકાય છે. સાથે IIT અને DRDO જેવી મોટી સંસ્થાઓએ આ નિર્માણ કાર્યમાં ખૂબ એ મદદગારી કરી છે અને તેના કારણે આજે આ બ્રિજ આપણે જોઈ શકીએ છીએ. સાથે જ નવી અને અસરકારક બાંધકામ પદ્ધતિઓનો આ જે પરિયોજના છે એ પરિયોજનામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાં રેલ કનેક્ટિવિટી, આ રેલ કનેક્ટિવિટીમાં ખૂબ સુધારો કરશે. આ પ્રોજેક્ટ એટલા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે આર્થિક વિકાસ હોય જમ્મુ કાશ્મીરનો, પર્યટન હોય અને સામાજિક વિકાસ હોય, આ ત્રણ એ પાસાઓને ત્યાં વેગ મળશે. સાથે બ્રિજમાં 467 મીટરની મુખ્ય સ્ટીલ કમાન, આ જે કમાન જે દેખાઈ રહી છે એ 467 મીટરની એ મુખ્ય કમાન છે અને તેના પ્રકારની સૌથી લાંબી કમાન તેને માનવામાં આવે છે. જે આખી ધનુષ આકારનો જે આખો એ મોડ છે તેને. સાથે પુલમાં ઉચ્ચ શક્તિવાળા સ્ટીલ અને નવી કેબલ ક્રેન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે બ્રિજનું આયુષ્ય 120 વર્ષ એ આંકવામાં આવ્યું છે. હવે જ્યારે આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે પ્રવાસનને તો વેગ મળશે, પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સૈન્યને, ભારતીય સૈન્યને તેનો ફાયદો થશે. સૈન્યને આ બ્રિજ ખૂબ મદદરૂપ બનશે. હવે કેવી રીતે એ પણ અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે કેવી રીતે એ બ્રિજ મદદરૂપ બનશે. તો સેના દરેક ઋતુમાં ઝડપથી સરહદો પર પહોંચી શકશે. જે પહેલા પડકારોનો સામનો કરવો પડતો હતો, મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, એ હવે નહીં કરવો પડે, કારણ કે હવે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે. આ આખી રેલ લિંક પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. સાથે સેના અને તેના સાધનો આ દરેક ઋતુમાં સરહદ પર પહોંચી શકશે. તો એના માટે પણ ખૂબ મદદરૂપ આ જે આખું લિંક પ્રોજેક્ટ છે તે સાબિત થવાનું છે. સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સરહદની તૈયારીઓમાં પણ ખૂબ મદદરૂપ થશે. કદાચ મામલો બગડે છે અને તણાવપૂર્ણ એ સ્થિતિ ઉભી થાય છે તો ત્યારે પણ ખૂબ મદદગાર એ સાબિત થશે. સાથે દિલ્હી શ્રીનગરનો મુસાફરીનો સમય ઘટી જશે. હવે સમય કેટલો ઘટશે, તો સમય ઘટાડીને 13 કલાક થઈ જશે આ પ્રોજેક્ટને કારણે. સાથે બ્રિજ નવી દિલ્હીથી લગભગ 600 કિલોમીટર ઉત્તરમાં આ બ્રિજને બનાવવામાં આવ્યો છે અને ખૂબ મહત્વપૂર્ણ. અને આ બ્રિજનું સ્વપ્ન પહેલીવાર 1970ના દાયકામાં એ જોવાયું હતું અને એટલા માટે જ સૈન્ય માટે ખૂબ મદદરૂપ એ આ બ્રિજ સાબિત થવાનો છે. આખો લિંક પ્રોજેક્ટ એ સાબિત થવાનો છે. હવે આ પુલ વિશે બીજી એક વાત કહેવામાં આવે છે કે તે ભારતીય એન્જિનિયરિંગની અજાયબી છે. હવે અજાયબી એટલા માટે કેમ કે ભૂકંપથી અસરગ્રસ્ત ઝોનમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગમે તેટલો મોટો ભૂકંપ આવે પણ આ બ્રિજના એક નાનકડા ભાગને, એક નાનકડા પથ્થરને પણ તે અસર નહીં પહોંચાડી શકે. કેવી રીતે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે કે બ્રિજને નુકસાન પહોંચાડવું લગભગ એ મુશ્કેલ છે. આખો વિસ્તાર ખતરનાક ભૂકંપ ઝોન 5માં, એ આખો જે 83 નું જે બે ક્ષેત્ર છે એ 83માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને એ ભૂકંપના 5મા ઝોનમાં તેને નાખવામાં આવ્યું છે. સાથે
ચિનાબ અને અંજી બ્રિજને 8ની તીવ્રતાના ભૂકંપથી પણ કોઈ પણ નુકસાન નહીં થાય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે આતંકવાદીઓ પણ આ બ્રિજને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં તેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે 2005માં 7.6ની તીવ્રતાના ભૂકંપે જમ્મુ કાશ્મીર, પીઓકે, અફઘાનિસ્તાન એટલી તબાહી મચાવી હતી કે તેમાં લગભગ 80,000 લોકો એ માર્યા ગયા હતા. આમ હવે આ બ્રિજ વિકાસના નવા સોપાનોને પણ સર કરશે તેવી પૂરી ખાતરી છે.